તો સુરતમાં સિટી બસના 1032 કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા છે। મુસાફરોને પરેશાન કરતા કંડક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા। મનપાના ટ્રાન્સપોર્ટ વિભાગે 17 મહિનામાં 200 ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કર્યા છે। ઓવરસ્પીડ વિવાદમાં આવેલા 200 થી વધારે ડ્રાઈવરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા। 200 સૌથી વધારે રૂપિયા વસૂલી ટિકિટ ન આપતા હોવાની પણ વ્યાપક ફરિયાદ છે। 1032 જેટલા કંડક્ટરો અને 228 જેટલા ડ્રાઈવરો જ્યારે બ્લેકલિસ્ટ થયા છે। જે કંડક્ટર પેસેન્જર પાસે પૈસા લઈ લે અને તેને ટિકિટ નહીં આપે, આવા કંડક્ટરો માટે અમે લાલ આંખ કરીને બ્લેકલિસ્ટ કર્યા છે। ગેરવર્તણૂકનો કંડક્ટર મારા હાથ લાગશે, એની ઉપર ફોજદારી ગુનો પણ દાખલ કરવામાં આવશે અને સતત મારી ચેકિંગ ચાલુ જ છે। જે હાથમાં આવશે એને છોડવાની